હેલો, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવવાના છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ટેસ્ટી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી તો બધા બનાવતા હોય, પણ છૂટી કઈ રીતે થાય એ ટિપ્સ સાથે હું તમને જણાવીશ. સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણા કઈ રીતે પલાળવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મેં અહીંયા 1 કપ સાબુદાણા લીધા છે. આ રીતે આપણે ગળણી રાખી અને સાબુદાણાને 2 થી 3 વાર ધોઈ નાખશું. હવે એક બાઉલ લેશું, એમાં સાબુદાણા પલાળી લેશું. સાબુદાણામાં આપણે અડધો કપ પાણી નાખવાનું છે. આ રીતે ડૂબે એટલું. સાબુદાણામાં વધારે પાણી નથી નાખવાનું, એ ખાસ ધ્યાન રાખજો, બાકી તમારી ખીચડી છૂટી નહીં બને. આને આપણે 2 થી 3 કલાક માટે પલળવા દેવાના છે. હવે આપણે જોઈ લઈએ, આપણા સાબુદાણા પલળી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પોચા એવા થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં સિંગદાણા તળી નાખશું. તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે આપણા સિંગદાણા થઈ ગયા છે. હવે આપણે એ જ પેનમાં 2 ટેબલ સ્પૂન ઘી લેશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 સ્પૂન જીરું નાખશું. થોડીક એવી હિંગ નાખશું અને 1 સ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખશું. હવે આપણે આમાં બોઇલ કરેલા બટેટા નાખશું. મેં અહીંયા 1 કપ જેટલા બટેટા લીધા છે. હવે એમાં આપણે લીમડો નાખશું. હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું અને હલાવી લેશું. 1 ચમચી મરીનો પાવડર નાખશું. અહીંયા તમારે મરીના પાવડરની બદલે મરચું પાવડર પણ નાખી શકો છો, પણ મરીના પાવડરનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે આપણે સાબુદાણા નાખશું. આને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં 3 સ્પૂન સિંગદાણાનો ભૂકો નાખશું અને 1 લીંબુ નાખશું. 1 સ્પૂન ખાંડ નાખશું અને આને મિક્સ કરી લઈશું. હવે 2 ચમચી પાણી નાખશું, જેથી બધું સરખું એવું મિક્સ થઈ જાય એના માટે. પાણી નખાઈ જાય 2 ચમચી એટલે આપણે આને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો બધું એકદમ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે લાસ્ટમાં જે સિંગદાણા તળ્યા હતા એ નાખશું. તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ છૂટી છૂટી બની છે. આ રીતે તમે બનાવશો તો તમારી પણ ખીચડી એકદમ છૂટી છૂટી બનશે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારી નવી રેસીપીની તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ.